નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાંથી રાજ્યસભા માટે 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયાની જાહેરાત કરાઈ। આજ રોજ રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી 2026 અંતર્ગત ગુજરાત રાજ્યની 4 બેઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા, સચિવ ગુજરાત વિધાનસભા દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। તારીખ 11 જૂનના રોજ નામ નિર્દેશન પત્ર પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતા 4 બેઠકો સામે 4 ઉમેદવારો જ હોય ચૂંટણી બિનહરીફ થતી હોય ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા એ ઉપરોક્ત તમામ 4 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યશ્રીઓ રામજીભાઈ મોકરિયા, નરહરી અમીન, શ્રીમતી રમીલાબેન બારા, શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે, જેમની મુદત તારીખ 21 જૂન 2026ના રોજ પૂરી થઈ રહી છે। રાજ્યસભાના ચૂંટાયેલા જાહેર કરાયેલા ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝરિયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ અને રાઠવા મુકેશભાઈ છે। દર્શક મિત્રો, આજ તારીખ 11 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।